આગળ વાત કરીએ તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર તો સામાન્ય લોકો માટે મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે। આરબીઆઈએ લોકોને મોટી રાહત આપી છે। તો આરબીઆઈની મહત્વની બેઠક મળવાની હતી ત્યારે રેપો રેટમાં 0.25%નો ઘટાડો કરવામાં આવ્યો છે। હોમ લોન ધારકોને થોડી રાહત મળી છે। રેપો રેટ ઘટતા જ લોન હવે થોડી સસ્તી થશે। રેપો રેટમાં 0.25%નો ઘટાડો કરાયો છે। આરબીઆઈએ રાહત આપી છે। રેપો રેટ 6.50થી ઘટાડીને 6.25% કરવામાં આવ્યો છે। રિઝર્વ બેંક તરફથી આ અંગે જાહેરાત કરાઈ છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સહયોગી કામેશ ચોકસી। કામેશ, રેપો રેટમાં ઘટાડો થયો છે, સામાન્ય લોકો માટે રાહતના સમાચાર, શું વિગત? બિલકુલ કૃષ્ણ, આપણે જણાવ્યું કે મિડલ ક્લાસ જે આખો વર્ગ જે છે, કોમન મેન જે છે, તે લોકો માટે મોટી રાહતના સમાચાર આવ્યા છે અને તે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરફથી આ રાહતના સમાચાર આવ્યા છે કે જે હાલમાં જે મિટિંગ મળી હતી ને મિટિંગ બાદ સત્તાવાર રીતના જાહેરાત કરવામાં આવી છે કે આરબીઆઈએ વ્યાજદરનો જે રેપો રેટ જે છે એ 6.50થી ઘટાડીને 6.25% કર્યો છે, એટલે કે 0.25%નો ઘટાડો કરવામાં આવ્યો છે। તેની સીધી અસર અત્યારે હવે લોન સેક્ટર ઉપર જોવા મળશે। હોમ લોનની વાત કરવામાં આવે તો હોમ લોન સસ્તી થશે, એટલે કે તેના ઈએમઆઈ જે આવતા હોય છે તે પણ તેનું જે કિંમત હોય છે તે પણ તેમાં પણ ઘટાડો થશે। આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ મોનિટરિંગ જે પોલિસી કમિટી હતી તેની બેઠક મળી હતી ને તેમાં જે નિર્ણયો લેવાયા હતા તેની સત્તાવાર રીતના જાણકારી આપી છે। હાલની જો વાત કરવામાં આવે તો ડિસેમ્બર મહિનાની વાત કરીએ તો છૂટક ફુગાવો જે છે, ઇન્ફ્લેશન જે છે એ 5.22% હતો, એટલે કહી શકાય કે જે ફુગાવાનો દર જે હતો તેને તે અને તમામ ફેક્ટર જે છે તેને નજરમાં રાખીને જ્યારે અત્યારે જે મોનિટરી પોલિસી કમિટીની જે બેઠક મળી ને બેઠક બાદ સત્તાવાર રીતના નિર્ણય લેવામાં આવ્યો છે કે હવેથી જે રેપો રેટ જે છે એ 6.25% કરવામાં આવ્યો છે, એટલે તેની સીધી અસર અત્યારે ફિનાન્સ સેક્ટર ઉપર પડશે, લોન સેક્ટર ઉપર પડશે અને હોમ લોન સસ્તી પડશે, એટલે સામાન્ય લોકો માટે ચોક્કસથી આ રાહતના સમાચાર કહી શકાશે। જી જી, આભાર કામેશ માહિતી આપવા માટે।